દાહોદના ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા ભારેથી અતિભારે વરસાદના કારણે ફતેપુરા તાલુકામાં ખેડૂતો તેઓનો પાક નિષ્ફળ ગયો છે તેનું વળતર માટે ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું। દાહોદના ફતેપુરા તાલુકામાં અવિરત વરસાદના ભારે અતિભારે વરસાદ વરસ્યો છે તેના કારણે સમગ્ર તાલુકામાં જગતના તાત એટલે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર જે જગતના તાતને વારે આવે તેવી માંગણી કરાઈ રહી છે। દાહોદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે તો ફતેપુરા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે ત્યારે આજે મામલતદાર કચેરી ખાતે ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જેના જણાવ્યા મુજબ પાક નિષ્ફળ ગયો છે તેની સરકાર સર્વે કરીને તેનું વળતર આપે તેવી માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ। આજે અમે તારીખ 4/9/2024ના રોજ ભીલ પ્રદેશ કિસાન મોરચા વતી કિસાનોને જે વરસાદ 26 તારીખ પછી જે ભારેથી અતિભારે વરસાદ થવાથી ઊભા પાકને જબરજસ્ત નુકસાન થયેલ છે, ભારેમાં ભારે નુકસાન થયેલ છે અને ખેડૂતો પાયમાલ થવાની આરે છે। તો અમે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે જલ્દીમાં જલ્દી તાત્કાલિક ધોરણે સર્વે કરીને પાકનું વળતર મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે।